કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો। સામાજિક એકતા વધુ મજબૂત બને અને સમાજના તેજસ્વી તારલાઓને યોગ્ય પ્રોત્સાહન મળે તેવા ઉમદા હેતુ સાથે સાણંદ ખાતે જલધારા પાર્ટી પ્લોટમાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સ્નેહ મિલન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સમાજના પરિવારો મોટી સંખ્યામાં સહપરિવાર ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવોએ હાજરી આપી શોભા વધારી હતી, જેમાં મુખ્યત્વે દિલીપસિંહ બારટ, દિનેશસિંહ જાદવ, કિરીટસિંહ ગોહિલ, ઘનશ્યામ પટેલ, ઘનશ્યામસિંહ બારટ, અમિતસિંહ જાદવ, આશાબેન નાયક, મુકેશસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું હતું પ્રોત્સાહન। આ પ્રસંગે વર્ષ દરમિયાન વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને સમાજના વડીલો અને મહાનુભાવોના હસ્તે ઇનામો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વડીલોએ યુવા પેઢીને વધુ મહેનત કરી પ્રગતિ કરવા અને સમાજનું નામ રોશન કરવા આશીર્વાદ પાઠવ્યા હતા। એકતાનો સંદેશ સમાજના યુવા સંગઠન દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત અને ઉત્સાહ દાખવવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે સમગ્ર હોલ જય ભવાનીના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને સમાજમાં સંગઠન અને એકતાનો પ્રબળ સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। क्षत्रियो कोई पण फिल्म हाक मारे तो आखी धरा ध्रुजी जाए, पण अहींया आपणे पार्टी प्लॉट में भी अवाज नहीं संभळातो मने। फरी एक बार जय मां भवानी। हाँ, थोड़ी मजा आई मित्रों। अत्यारे आपणे कारडिया राजपूत समाजनी एक स्नेह सम्मेलन તેમજ તેજસ્વી તારલાઓના આજે કાર્યક્રમમાં ભેગા થયા છે, તો ખરેખર આ આવી ઠંડીમાં આટલી સરસ મેદની જોઈ અને ખૂબ આનંદ થાય છે। બીજી એક સારી વસ્તુ કે જે સંસ્કારની વાત કરીએ તો અમે ઘણા બધા કાર્યક્રમોમાં ગયેલા છીએ। અત્યારે જ્યારે અમે આવ્યા તો જોયું કે સ્ટેજ પર બિરાજમાન બધા જ મહાનુભાવો પોતાના પગરખા નીચે ઉતારીને બેઠા હતા। तो मित्रों आ एक राजपूत समाज एक मोटा मोटा सारा संस्कारी निशानी है। बीजी खास वस्तु कि जे अपना मित्रों जे 27, 28, 30 वीरलाओं ने आज ट्रॉफी एनायत करी ते लोकोने खूब खूब अभिनंदन। पण अमुक एवा पण विद्यार्थीओ छे जेनुं आज बहुमान नहीं थयुं तो प्लीज ए लोको निराश ना थाय। केम? कारण के तमे जो इतिहास सोचशो तो घणा बधा महानुभावो एवा छे जे ओछुं भण्या छे अथवा तो नहीं भण्या, तो ए लोकोए भी समाज में कंईक नाम बनाव्યું છે। तो तमे जे कौशल में आगळ होय एमां आगळ निकळो अने स्टेज पर विराजमान अथवा अहींया जे पण कंई उर्तीन रह्या छे एने पोतानो आदर्श मानी अने एक सारा फील्डमां एक लक्ष्य राखी अने आगळ निकळो एवी मारी अभ्यर्थना। बस वधारे नहीं कहूं। आजे ओछा समयमां अहींया सारी मेदनी जोई खरेखर दिलथी हुं आप सौनो आभार मानु छुं। जय मां भवानी। 2018 થી શરૂ થનાર કારડિયા રાજપૂત સમાજનો સન્માનિત સમારોહ આજે જલધારા પાર્ટી પ્લોટમાં 2025માં શરૂ થયો છે। ત્યારે આપણે કિરીટસિંહ ગોહિલને આપણે પૂછશું તમારું નામ શું? મારું નામ કિરીટસિંહ જયશંકર ગોહિલ, મારું મૂળ વતન ગામ સિયા, વિરંગામ તાલુકો। અમને બધાને ગર્વ થાય છે કે સાણંદની અંદર સાણંદ વિરંગામના કારડિયા રાજપૂત સમાજના જે પણ ભાઈઓ બહેનો અહીંયા વસે છે એ આ લગભગ મારા ખ્યાલથી 8મું સ્નેહ મિલન સમારંભ છે। એટલે એક સારી વાત કહેવાય કે અહીંયા સાણંદના આપણા જે તેજસ્વી તારલાઓ એમનો એક સન્માન સમારંભ ગોઠવાય છે અને નવા વર્ષનું એક આવું સરસ મજાનું બધાના સહપરિવાર સાથેનું સ્નેહ મિલન યોજાય છે। એ બદલ અમે સમગ્ર સાણંદની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। હિન્દુ કારડિયા રાજપૂત સમાજ સાણંદ તાલુકા વિરંગામ તાલુકાનો આ સ્નેહ સમારોહ કરો છો અને તેજસ્વી તારલાને તમે સન્માનિત કરીને એને ઉત્સાહિત કરો છો, એના માટે શું કરશો? અમે છેલ્લા 2018થી એટલે કે આ 7મું વર્ષ છે અને અમે કારડિયા રાજપૂત સમાજ સાણંદ વિરંગામ અમે તો સમાજના તમામ આગેવાનો જેવા કે પ્રમુખ મંત્રીશ્રીઓને આમંત્રણ આપી બોલાવીએ છીએ તથા એનું સ્વાગત કરી તથા અમારા સાણંદ શહેર પરિવાર જે પરિવાર સાથે બોલાવી એમનું એક જમણવાનું પણ આયોજન કરે છે। એ સાથે સાથે અમારા જે તેજસ્વી તારલાઓ છે કે જે 10મું 12મું કોલેજ જેવો ઉચ્ચ અભ્યાસ કરી પોતે આગળ આવવા માટે એમને પ્રોત્સાહન મળે એ માટે ટ્રોફી આપીએ છીએ, એમનું સન્માન કરીએ છીએ તથા ભવિષ્યમાં કોઈ સારા હોદ્દા ઉપર જાય અને સમાજને આગળ લાવે, સમાજની ચેતનાને આગળ લઈ જાય એના માટે અમે પ્રયત્ન કરીએ છીએ। કેટલા વર્ષથી આ તમે સમારોહ અમે આની
સૌપ્રથમ ચેતના 2018માં મૂકી હતી. ત્યારથી 6 વર્ષ બાદ આ અમારું 7મું વર્ષ છે અને સતત અમે દર વર્ષે નવું ને નવું કંઈક પ્રગતિ કરી સમાજના છોકરાઓ યુવાનો આગળ જાય એ માટેના પ્રયત્નો માટે આ પ્રોગ્રામ ગોઠવ્યો છે. વિરંગામ કાળિયા રાજપૂત સમાજનો તારલા સન્માન કાર્યક્રમ યોજાયો છે. 2018થી શરૂ કરવામાં આવ્યો છે. દિલથી અમારી સાથે કહેશો. સાણંદ વિરમગામ કારડિયા રાજપૂત સમાજનો આ સમાજ ખૂબ જ સુસંસ્કૃત અને શિક્ષિત સમાજ છે અને 2018થી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ સ્નેહ મિલન યોજે છે. યુવાનો ખૂબ જ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવશે. તમામ સાણંદમાં રહેતા પરિવારો આ પ્રસંગમાં હાજરી આપી સૌ ભોજન સ્નેહ ભોજન સાથે લઈ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીશું. આ વિદ્યાર્થીઓ ઉજ્જવળ કારકિર્દી અનેક બનાવી છે. એમાં આજે જે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું એ ડિસ્ટિંક્શન 90%, 80%થી વધુ વિદ્યાર્થીઓ અને એક અમારા બેન શ્રી PhD ડોક્ટરેટની પદવી લઈ નોકરી થયા છે. આવા વિદ્યાર્થીઓ રાષ્ટ્ર માટે ખૂબ જ સારું કૌશલ્ય અને શિક્ષિત બની અને રાષ્ટ્રની સેવા અર્પણ કરી રહ્યા છે. હજુ તો એટલા બધા ઘણા ખાતા છે જે આપણા છોકરાએ કદમ જ નથી મૂક્યો. એટલે એવા જે અલગ નેવી છે કે પછી પાયલોટ છે એટલે એવી જગ્યાએ હજુ જરૂર છે યુવાનોની. એટલે યુવાનો જાગૃત થાય. સમાજ તો છે જ જોડે આ શિક્ષણ માટે સમાજના તમામ જે આપણા વડીલો જે છે એ ઊભા જ છે. તમે જ્યાં જ્યાં અટકશો ત્યાં સમાજના વડીલો તમારા માટે હર હંમેશ સાથે રહેશે. જય ભવાની. સહી ધરતી પર એવા હતા નરબંધા જે નારીઓ ભારતમાં લહેરાયો છે તિરંગા. વંદે માતરમ વંદે માતરમ. ઓ ગરવીરે ગુજરાતના રાજપૂત વોટ છે તમારો. હા ગરવીરે ગુજરાતના રાજપૂત વોટ છે તમારો. સૌને વાલા વાલા લાગો સૌને પ્યારા પ્યારા લાગો. કારડિયા રાજપૂત વોટ છે તમારો. રંગ છે રાજપૂત તમને જબર જોડાણા ખરા. એ ધરમ હે માટે રણમાં લડ્યા. એ રણમાં લડ્યા રાજપૂત અને લૂંટાણા દૂધડા અને ધર્મમાં સૌ મળ્યા. અને એક રાષ્ટ્રીય ભક્તિનું પણ ગાવા માંગુ છું.